તમામ શ્રોતા શિવ ભક્તોને પિંકેશ ત્રિવેદીના જય બોલે। આજે હું આપ તમામ શિવ ભક્તોને શિવને અત્યંત પ્રિય એવા સ્તોત્ર શ્રી શિવ મહિમ્ન સ્તોત્રનું શ્રવણ કરાવીશ। સાથે સાથે તેનો ભાવાનુવાદ પણ સમજીશું। શિવ પરમ કલ્યાણકારક છે। આશુતોષ ફક્ત જળની ધારા માત્રથી પ્રસન્ન થઈ વરદાન આપવા વાળા છે। અર્ધનારેશ્વર આ સમગ્ર સૃષ્ટિના માતા પિતા છે। આ સ્તોત્રના રચયિતા એવા ભક્તરાજ ગંધર્વરાજ શ્રી પુષ્પદંતજીને શિવ નિર્માલ્યના ઉલ્લંઘનથી મુક્તિ અપાવનાર આ જ સ્તોત્ર છે। શિવ વિષયક સાહિત્યનું અત્યંત વિશિષ્ટ અને પ્રધાન અંગ આ સ્તોત્ર જ છે। આ સ્તોત્રના 11 આવર્તનથી રુદ્રપાઠનું ફળ મળે છે। સ્વામી રામતીર્થ પણ આ સ્તોત્રના ગાનથી જ સમાધિ મગ્ન થતા હતા। સ્વામી વિવેકાનંદે પણ શિકાગોની સર્વધર્મ પરિષદમાં આ જ સ્તોત્રની રુચિનામ વૈચિત્ર્યા દ્રુજુકુટિલનાના પથજુષામ નૃણામેકો ગમ્ય ત્વમસી પયસામણવ ઇવ પંક્તિ સમજાવી હતી। અમલેશ્વર મંદિરમાં આ પરમ કલ્યાણકારક સ્તોત્રના 31 શ્લોક અંકિત છે, જેની સાથે ફળશ્રુતિ ઇત્યાદિના બહુમાન્ય એવા 12 શ્લોક ઉમેરાવાથી જે 43 શ્લોકનો સ્તોત્ર બન્યો એ અહીં પ્રસ્તુત છે। એમ કહેવાય છે કે શિવો ભૂત્વા શિવમ યજેત। આપણે પણ શિવત્વની ભાવનાથી શુદ્ધિપૂર્વક પવિત્ર મનથી આ સ્તોત્રનું શ્રવણ તથા ગાન કરીશું। નમઃ શિવાય। વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્યશશાંકવહનિનયનમ વંદે મુકુન્દપ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવં શંકરમ। અથ શિવમહિમ્ન સ્તોત્રમ પુષ્પદંત ઉવાચ। महिम्नः पारन्ते परमविदुषो यत्र सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिर अथावाच्य सर्व स्वमतिपरिणामावधिगृह्णन् ममापेश स्त्रोत्रे हरनिरपवादः परिकर अतीतः पंथानं तव च महिमा वामनसयो रतद्व्यावृत्यायं चकितमभिदत्ते श्रुतिरपि सकस्य स्तोतव्य गतिविधगुणकस्य विषय
પદે ત્વર્વાચીને પતતિ ન મન કસ્ય નવચ મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવ બ્રહ્મન કિં વા ગપિસુર ગુરો વિસ્મય પદમ મમ ત્વેતાં વાણીમ ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા તવેશ્વર્યં યત્ત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયીવસ્તુ વ્યસ્તમ ત્રિષુ સુગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામરમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહે કે જડધિયા કિમિહ કિમ કાયઃ સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્ક્વેશ્વરીયે ત્વય્યનવસરદુસ્થો અતધિયા કુતર્કોયમ કાંસિન મુખરયતિ મોહાય જગત અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતામ અધિષ્ઠાતારં કિમ ભવવિધિરનાદૃત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનને કહ પરિકરો યતો મંદાસ્ત્વં પ્રત્યમરવર સંસેરત ઇમે ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યા ધ્રુજુકુટિલનાનાપથજુષાં નૃણામેકો ગમ્ય સ્ત્વમસि પયસામર્ણવ ઇવ મહોક્ષ ખટવાંગમ પરશુરજીનાં ભસ્મ ફણિનઃ કપાલમ ચેતિ યત્તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તાં તાં વૃદ્ધિં દદતિ ધૂપવત ભ્રૂપ્રણિહિતાં નહિ સ્વાત્મા રામં વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ ધ્રુવં કત્સિત સર્વ સકલમપરસ્ત્વં ધ્રુવમિદં પરો દ્રવ્યા દ્રવ્યે જગધિ ગદતિ વ્યસ્ત વિષયે સમસ્તેપ્યેતસ્મિન પુરમથનતૈર્વિસ્મિતૈવ સુવંજિન્વેમિ ત્વાં ન ખલુ નनु દૃષ્ટા મુખરતા તવેશ્વર્યં યત્નાत् યદુપરિ વિરિંચો હરિરદ પરિચ્છેન્તુ યાતા વનલમનલ સ્કંદવપુષ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્યેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતિ અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવેરવ્યતિકરમ દશાસ્યો યદ્બાહુ ન પૃતરણકંડોપરવશાન શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંભોરુહબલે સ્થિરાયાસ્ત્વદ્ભક્તે સ્ત્રીપુરહરવિસ્ફુર્જિતમિદં અમુષ્યત્વત્સેવા સમધિગત સારં ભુજવनं બલાત્કૈલાસેપી ત્વદધિવસતો વિક્રમયત અલભ્યા પાતાલે વ્યલસચલિતાં ગોષ્ઠશિરસि પ્રતિષ્ઠા ત્વય્યાસીत् ધ્રુવमुपचितो मुह्यति खल यदध्विं सूत्राम्णो वरद परमोच्चैरपि सति मदश्चक्रे बाण परिजन विधेयस्त्रिभुवन न तच्चित्रं तस्मिन् वरिवसितरि त्वच्चरणयो न कस्याप्युन्नते भवति शिरसस्त्वय्यवनति अकाण्ड ब्रह्माण्ड
क्षयचकित देवासुर कृपा विधेयस्यासिद्य श्रीनयन विषं संवृतवत सकल्माश कंठे तव न कुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवन भयभंग व्यसनिन असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे निवर्तन्ते नित्यं जगति जैनो यस्य विशिखा सपश्यन्निशत्वा मितरसुरसाधारणमभूत् स्मर स्मर्तव्यात्मा न हि वशिशुपथ्य परिभव महीपादागातात् व्रजति सहसा संशयपदं पदं विष्णोर्भ्राम्यात् भुजपरिगरुग्रहगणं मुहूर्धोदोस्थं यात्यनिभूतजटा ताडिततटा जगद्रक्षाये त्वं नटसि ननु वामेव विभूता वियद्व्यापितारा गणगुणितफेनोद्गमरुचि प्रवाहो वाराम्यः पृषतलघुदृष्टा शिरसि ते जगद्वीपाकारं जलधिवलयं तेन कृतमि त्वनेनेवोन्नेयं द्रुतमहिमदिव्यं तव वपु रथक्षोणीयन्ता शतद्रुतिरगेन्द्रो धनुरथो रथाङ्गे चन्द्रार्को रथचरणपाणिशर इति दिदक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बरविधि विधेयः क्रीडन्तो न खलु परतन्त्र प्रबुधिय હે પરમ તત્વરૂપ શિવ, આપની અપાર મહિમાનું ગાન કરવા બ્રહ્માજી તથા વેદો પણ અસમર્થ છે. જ્યાં વાણી તથા મનની પણ ગતિ નથી, છતાં મારી વાણીને પવિત્ર કરવાના આશયથી આપની મહિમાનું ગાન કરું છું. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય કરવા વાળા બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આ ત્રણેયમાં વ્યાપ્ત તથા અજય છે આપનું ઐશ્વર્ય. તર્કથી પણ ઉપર છે આપનું અચિંત્ય સત્વ. જેમ બધી નદીઓ અંતે સાગરને જ મળે છે, તેમ અલગ અલગ સંપ્રદાયના લોકો વિવિધ નામથી અંતે તો આપની જ ભક્તિ કરે છે. આપ તમામ વિષયોથી મુક્ત તથા અકિંચન છો, છતાંય આપના નેત્રના સંકેત માત્રથી દેવો પણ સંપન્ન થઈ જાય છે. વિવિધ વિરોધાભાસી વલણોમાં ફસાયા વગર હું આપની નિસંકોચ સ્તુતિ કરું છું. બ્રહ્માજી તથા વિષ્ણુજી પણ આપના જ્યોતિ સ્તંભનો અંત ના પામી શક્યા, અને અંતે આપ પરની શ્રદ્ધા અને ભક્તિથી જ તેઓને આપનો સાક્ષાત્કાર થયો. હે ત્રિપુર વિજયી શિવ, આપની અવિરત અતૂટ ભક્તિથી જ રાવણે પરંપરાક્રમી શક્તિઓ મેળવી હતી. પણ જ્યારે ઘમંડથી ચૂર રાવણે આપના નિવાસ સ્થાન એવા કૈલાશ પર્વતને ઉઠાવવાની કોશિશ કરી, તો આપે ફક્ત આપના પગના અંગૂઠાના સ્પર્શ માત્રથી જ રાવણનો ઘમંડ ચકનાચૂર કર્યો. આમ ભક્તોનું અભિમાન પણ આપ જ તોડો છો. ત્રિભુવન વિજયી બાણાસુરે પણ આપના શરણે આવીને જ ઇન્દ્રથી પણ વધારે સમૃદ્ધિ મેળવી. હે નીલકંઠ, બ્રહ્માંડને બચાવવા આપના સિવાય વિષપાન કરવા કોઈ સમર્થ ન હતું. હે જીતેન્દ્રિય, બધા જ જીવો ઉપર
પોતાનું આધિપત્ય જમાવવાવાળા કામદેવ પણ આપના પ્રભાવમાં પોતે જ નષ્ટ થઈ ગયા. હે નટરાજ, વિશ્વની રક્ષા માટે આપ જ તાંડવ નૃત્ય કરો છો. હે નિરાકાર શિવ, તારા ગણોથી ચમકતા આકાશ ગંગાનો સમૂહ આપના મસ્તિષ્ક ઉપર એક જળબિંદુ સમાન છે અને એક અલ્પ બિંદુથી મહાદ્વીપ જેવા આ સંસારને આપે ઘેરી લીધો છે. આપના દિવ્ય શરીરની મહત્તાનો વિસ્તાર આનાથી વિચારવા યોગ્ય છે. આપે જ ત્રિપુરાસુરનો નાશ કરવા આડંબર રચ્યો. આ તમામ આપના વિશિષ્ટ પ્રભાવને જ વ્યક્ત કરે છે. હરિસ્તે સાહસ્ત્રમ કમલબલિમાદાય પદયો યદેકોને તસ્મિન નિજમુદહરન નેત્રકમલમ ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમશોચક્રવપુષા ત્રયાણામ રક્ષાએ ત્રિપુરહર જાગર્તિ જગતામ ક્રતો સુપ્તે જાગ્રત્વમસि ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રદ્વસ્ત્વમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતો સદ્વામ મદ્વા કૃત પરિકર કર્મ સુજન ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધીશસ્તનુભૃતામ ઋષીણામ માર્ત્વિંજ્યમ શરણદ સદસ્યાસુરગણા ક્રતુભ્રેશસ્ત્વત્ત ક્રતુફલ વિધાન વ્યસનિનો ધ્રુવમ કર્તુ શ્રદ્ધા વિદુરમભિચારાય હિમખા પ્રજાનાથમ નાથ પ્રસભમભિકં સ્વામ દુહિતરમ ગત રોહિત ભૂતામ રિરમઈષુ મૃષ્યસ્ય વપુષા ધનુષ્પાણિર્યાતમ દિવમપि સપત્રાકૃતમમું ત્રસંતત્તેદ્યાપि त्यजति न मृगव्यादरभस स्वलावण्या शंसा द्रुतधनुषमहनाय तृणवत् पुरः प्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि यदि स्त्रीणं देवी यमनिरतदेहार्तघटना दवेति त्वामद्वा वतवरदमुग्धायुवतय स्मशानेष्वा क्रीडा स्मरहर पिशाचा सहचरा सीता भस्मालेप स्नगपिनु करोति परिकर अमङ्गल्यं शीलं तव भवतु नामेवमखिलं तथापि स्मर्तूणां वरद परमं मङ्गलमसि मनः प्रत्यक्चित्ते सविदमवधायात्तमरुत प्रहस्यद्रोमान प्रमदसलिलो सङ्गीतदृश यदा लोक्याह्लादं हृद इव निमज्जामृतमये ददत्यं तस्त्वत्वं किमपि यमिनास्तत्किल भवान् त्वमार्कस्त्वं सोम त्वमसि पवनस्त्वं हुतवः त्वमापस्त्वं व्योम त्वमुदरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न वित्पस्त्वत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि त्रयीं त्रिस्त्रो वृत्ते स्त्रिभुवनमथो त्रीनपि सुरान् अकारार्धेवणे स्त्रिभिरभिदधत्तेन विकृति तुरीयं ते धाम ध्वनिभिरवरुन्दानमणुभिः समस्त्वं यस्त्वं त्वां शरणद गृणात्योमिति पदं भवः सर्वो रुद्र पशुपतिरथोग्र सहमहा तथा भीमेशाना वितियदभिधानाष्टकमिदम् अमुस्मिन् प्रत्यक्षात्मनो
तेकं प्रविचरति देव श्रुतिरपि प्रियायास्मे धाम्ने प्रविहितनमस्योऽस्मि भवते नमो नेदिष्ठाय प्रियदवदविष्ठाय च नमो नमः क्षोदिष्ठाय स्मरहरमहिष्ठाय च नमः नमो वर्षिष्ठाय त्रिनयनयविष्ठाय च नमो नमः सर्वेस्मे ते तदिदमिति शैवाय च नमः। હે પ્રભુ, સહસ્ત્ર કમળોથી આપની પૂજા કરવા વાળા વિષ્ણુજી જ્યારે પૂજામાં એક કમળ ઓછું પડતા પોતાનું એક નેત્ર ચડાવી બેઠા ત્યારે ભક્તની આ પરાકાષ્ઠાથી પ્રસન્ન થઈને આપે એ કમલ નેત્રના બદલામાં સુદર્શન ચક્ર આપ્યું, જે સદાય સૃષ્ટિની રક્ષા કરે છે। શ્રદ્ધાપૂર્ણ કરેલા દરેક પ્રકારના યજ્ઞનું ફળ આપ જ આપો છો, ત્યારે જ આપે શ્રદ્ધા ના રાખનાર દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો। હે મહાદેવ, કામાતુર પ્રજાપિતા બ્રહ્માજીને પણ આપે જ દંડિત કર્યા, જે આજે પણ મૃગશીર્ષ અને આદ્રા નક્ષત્રથી વિદ્યમાન છે। હે જીતેન્દ્રિય, આપના પર વિજયની ઈચ્છા રાખી આવનાર કામદેવ ભસ્મીભૂત થયા, અને જ્યારે આપે એમનું અડધું શરીર ફરી ઉત્પન્ન કરી આપનામાં સમાહિત કર્યું તો પાર્વતીએ આપને સ્ત્રી ભક્ત માન્યા, એ એમની મુગ્ધતા જ હતી। હે સ્મરહર, સ્મશાનમાં ક્રીડા કરતા મુંડમાલા ધારણ કરનાર અમંગલ સંપત્તિ વાળા હોવા છતાં આપ ભક્તોને સદાય મંગલ જ આપો છો। હે પ્રભુ, યોગીઓને યોગ દ્વારા પ્રાપ્ત ગૂઢ આંતરિક તત્વ આપ જ છો, પરમ તત્વ પણ આપ જ છો। આપ સર્વવ્યાપી છો, દરેક વસ્તુના પદાર્થનું સ્વરૂપ આપ જ છો। હે પ્રભુ, આપ વેદ, અવસ્થા, લોક, દેવતા તમામને ધારણ કરનાર પવિત્ર ધામ છો। હું આપના આવા ચૈતન્ય રૂપને પણ વારંવાર પ્રણામ કરું છું। અતિ નિકટ તથા અતિ દૂર, અતિ સૂક્ષ્મ તથા અતિ વિરાટ, અણુથી પણ અણુ, મહાનથી પણ મહાન, યુવાન અને વૃદ્ધ એવા સર્વ સ્વરૂપ હે કામદેવ નાશક પ્રભુ, આપને વારંવાર પ્રણામ છે। बहलरजसे विश्वोत्पत्तो भवाय नमो नमः। प्रबलतमसे तत्संहारे हराय नमो नमः। जनसुखकृते सत्त्वोद्रिक्तो मृडाय नमो नमः। ब्रह्मसि पदे निस्त्रे गुणिये शिवाय नमो नमः। कृशपरिणति चेत क्लेशवश्यं क्वचेदं, क्वच तव गुणसीमोल्लङ्घिनी शश्वदृद्धि इति चकितमन्दीकृत्य मां भक्तिराधा। वरदचरणयोस्ते वाक्यपुष्पोपहारम्। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे। सुरतरुवरशाखालेखनी पत्रमूर्वी। लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम्।
તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. અસુર સુર મુનિન્દ્રૈરર્ચિતે સિંધુ મોલે ગ્રથિત ગુણ મહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલ ગુણ વરિષ્ઠ પુષ્પદંતાવિદાનો રુચિરમલ ગુરુતે સ્ત્રોત્રમેતચ્ચકાર. અહર હરન વદ્યમ દુર્જટે સ્ત્રોત્રમેતા પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધ ચિત્ત પુમાન્ય. સભવતિ શિવલોકે રુદ્રતુલ્ય સ્થતાત્ર પ્રચુરતરધનાયો પુત્રવાન કીર્તિમાંશ્ચ. મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ. અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરો પરમ. દીક્ષાદાનમ તપસ્તીર્થમ જ્ઞાનમ યાગાદિકા ક્રિયા મહિમ્નસ્તવ પાઠસ્ય કલામ નાર્હન્તિ ષોડશીમ. કુસુમદશન નામા સર્વગંધર્વરાજ શિશુ શશિધર મોલે દેવદેવસ્ય દાસ. સખલુ નિજ મહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત. સ્તવન વિદમકાર્ષિત દિવ્ય દિવ્યમ મહિમ્ન. સુરવર મુનિ પૂજ્યમ સર્વમોક્ષે ગહેતુમ. પઠતિ યદિ મનુષ્ય પ્રાഞ്જલિર્નાન્યચેતા વ્રજતિ શિવ સમીપમ કિન્નરે સ્તુયમાન. સ્તવનમિદમમોઘં પુષ્પદંત પ્રણીતમ. આસમાપ્તમિદં સ્ત્રોત્રમ પુણ્યમ ગંધર્વભાષિતમ. અનોપમ્યમ મનોહારી શિવમીશ્વરવર્ણનમ. ઇત્યેષા વા મયી પૂજા શ્રીમચ્શંકરપાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવ. તવ તત્ત્વં ન જાનામિ કીદૃશોऽસि મહેશ્વર. યાદૃશોऽસि મહાદેવ તાદૃશાય નમો નમઃ. એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં યઃ પઠેન્નર સર્વપાપ વિનિર્મુક્ત શિવલોકે મહીયતે.
હે પ્રભુ, આપે સૃષ્ટિની ઉત્પત્તિ સમયે રજોગુણી ભવરૂપ, પાલન કરતા બની સત્વરૂપ તથા પ્રલયંકર બની તમોરૂપ ધારણ કરવા છતાં મોક્ષ આપવા વાળા નિર્ગુણ શિવ શાંત રૂપ છો. તમારા જ્યોતિર્મય આવા અનેક રૂપોને મારા પ્રણામ છે. હે વરદાયક ત્રિગુણાતીત, આપની ભક્તિથી હું પ્રોત્સાહિત અને ચકિત છું. મંદ બુદ્ધિ વાળા મારા આ વાક્ય પુષ્પ આપના ચરણોમાં સમર્પિત છે. હે મહાદેવ, સાગર જેટલા પાત્રમાં નીલ પર્વત જેટલી શાહી હોય, કલ્પવૃક્ષ કલમ અને પૃથ્વી કાગળ બને તથા સરસ્વતી નિરંતર ગુણો લખે તો પણ આપના ગુણોનો પાર મળવો અશક્ય છે. દેવ, દાનવ, માનવ તથા મહામુનિઓથી પૂજિત વેદોએ પણ જેમના ગુણગાન ગાયા છે, ચંદ્રમા જેના મસ્તક ઉપર શોભાયમાન છે, એવા નિર્ગુણ અને અંતર્યામી શિવનું મનોહર વર્ણન પુષ્પદંતજીએ આ સ્તોત્રમાં કર્યું છે. શ્રી પુષ્પદંતજી રચિત આ સ્તોત્રનું જે ભક્ત પવિત્ર અને શુદ્ધ મનથી ગાન કરે છે તે રુદ્રતુલ્ય બની શિવલોકમાં સ્થાન પામે છે તથા આ લોકમાં પણ ધન, આયુ, સંતાન તથા ઉચ્ચ કીર્તિ પામે છે. શિવજીથી મોટા ના કોઈ દેવ છે, મહિમ્નથી ઉત્તમ ના કોઈ સ્તોત્ર છે, અઘોર મંત્રથી ઉત્તમ ના કોઈ મંત્ર છે, ગુરુથી ઉત્તમ ના કોઈ તત્વ છે. કોઈ પણ ક્રિયા કે વિધાન આ સ્તોત્રના 16મા ભાગ બરાબર પણ નથી. ચંદ્રમૌલીશ્વરનું આ દિવ્ય સ્તવન ગંધર્વરાજ શ્રી પુષ્પદંતજીએ શિવજીની પ્રસન્નતા તથા આશીર્વાદ પ્રાપ્ત કરવા ગાયું છે. આ સાંબ સદા શિવ શંકરના અમોઘ સ્તોત્રના ભાવપૂર્વકના વારંવાર ગાન તથા પાઠ કરવા વાળા ભક્ત બધાના પૂજ્ય બની શિવની સાથે આનંદ કરે છે, કિન્નરોની સ્તુતિને યોગ્ય બને છે. આવી વાંગમય પૂજાથી હે શિવ, આપ અમારા ઉપર પણ પ્રસન્ન થાઓ. અમે આપના તત્વને જાણી શકવા સક્ષમ નથી, છતાં આપ જેવા પણ છો અમે આપને વારંવાર પ્રણામ કરીએ છીએ. શ્રી પુષ્પદંતજીના મુખકમળથી કહેવામાં આવેલ આ સ્તોત્ર પાપનાશક છે. એક ચિત્ત થઈ દરરોજ 1, 2 કે 3 વખત કંઠસ્થ પાઠ કરવાથી શિવ અતિ પ્રસન્ન થઈ ભક્તને શિવલોક પ્રાપ્ત કરાવે છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષ હરેણ હર પ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રેણિતો ભવતિ ભૂતપતિર્મહેશ. ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતમ શિવમહિમ્ન સ્તોત્રમ સંપૂર્ણમ. નમઃ શિવાય. નમઃ પાર્વતી પતયે. હર